નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, P7 જ્યારે આપણે શરૂ કરીએ છીએ ત્યારે P7 ની અંદર આપણે યુનિટ 1 ચાલુ કરેલું છે. ત્યારબાદ આપણે જોઈએ તો યુનિટ 1 ની અંદર 1.1 આપણે આની પહેલા કમ્પ્લીટ કરેલું છે. આજે આપણે 1.2 ની વાત કરવી છે. 1.2 જે છે 1.2 એમાં ખાસ કરી અને હેડિંગનું આપણે નામ જોઈએ તો કુદરતી સ્ત્રોતોની જાળવણી. તાલીમાર્થીઓ, પર્યાવરણ શિક્ષણની અંદર, એન્વાયરમેન્ટ એજ્યુકેશનની અંદર આપણે સૌએ જાણ્યું કે તમે લોકોને એઝ અ ટીચર તરીકે ખાસ કરી અને પર્યાવરણનું જતન કેવી રીતે કરવું, સંરક્ષણ કેવી રીતે કરવું, તેના માટેનું આ P7 જે છે એ મુખ્ય પેપર છે. આની અંદર ખાસ કરી અને પર્યાવરણના અલગ અલગ જે કુદરતી સ્ત્રોતો છે, અલગ અલગ જે કોઈ સંસાધનો છે, એ સંસાધનોની જાળવણી કરવી, તેનો બચાવ કરવો. એટલા માટે કારણ કે ઇન ફ્યુચર આપણે પર્યાવરણ જે છે એ આવું ને આવું ટકી રહે એટલા માટે તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો ખાસ કરી અને હવે આપણે જોવું છે 1.3. 1.3 ની અંદર છે પર્યાવરણની અલગ અલગ સ્ત્રોતોની, કુદરતી સ્ત્રોતોની જાળવણી. તો ખાસ કરીને મિત્રો, જેવું પોઈન્ટનું નામ છે એવી જ એની અંદર વાત છે. જેમ કે કુદરતી સ્ત્રોતોની જાળવણી 1.3. 1.3 ની અંદર જે કોઈ કુદરતી સંસાધનો છે, જે કોઈ કુદરત તરફથી આપણને મળેલી વસ્તુઓ છે, જે ચીજ વસ્તુઓને કારણે આપણું માનવીનું જીવન જે છે એ આસાનીથી વ્યાપન થઈ રહ્યું છે, તો તેની જાળવણી કરવા માટે અને તેનો બચાવ કરવા માટે આપણે અલગ અલગ સ્ત્રોતોની આપણે વાત કરીએ. કુદરતી સ્ત્રોત મુખ્ય રીતે જે કુદરત તરફથી આપણને મળેલા છે અને જેને કારણે આપણું જીવન જે છે, આપણી સુખ સુવિધાઓ, સગવડ જે છે એ સારામાં સારી છે અને જેને કારણે આપણે આસાનીથી જીવી શકીએ છીએ, તેને કુદરતી સ્ત્રોતો કહેવામાં આવે છે. મુખ્ય કુદરતી સ્ત્રોતોની જાળવણી, જતન અને સંરક્ષણ કેવી રીતે કરવું એ 1.3 ની અંદર આપણે જોવાનું છે. જેમાં મુખ્ય રીતે આપણે જોઈએ તો પાણીની જાળવણી, જમીનની જાળવણી અને જંગલોની જાળવણી એ મુખ્ય 3 મુદ્દાઓ છે. એ મુદ્દાઓને કારણે આપણે પર્યાવરણ જાળવી શકીએ. તો સૌ પ્રથમ આપણે પહેલા પોઈન્ટની વાત કરીએ તો પાણીની જાળવણી. મિત્રો, આપણને સૌને ખ્યાલ છે આપણે 1.2 માં અને 1.1 માં વાત કરેલી છે કે ખાસ કરી અને પૃથ્વી ઉપર 3 ભાગમાં પાણી છે અને 1 ભાગમાં જમીન છે. તો આપણને સૌને ખ્યાલ છે કે આપણે સૌ સજીવો, એમાં માનવીઓ અને નાના નાના પશુ પક્ષીઓ, પ્રાણીઓ બધા જે છે જે જમીન ઉપર વસવાટ કરે છે એ 1 ભાગમાં છે. તો બીજા 3% જે પાણી છે એ પાણી સિવાયના પાણીની અહીં વાત કરવામાં આવે છે કે તે સમુદ્રનું ખારું પાણી છે, તેની જાળવણી કઈ રીતે કરવી અને વરસાદનું વૃષ્ટિ જળ જે મીઠું પાણી છે તેની જાળવણી કઈ રીતે કરવી, તેની અહીં પાણીની જાળવણી પોઈન્ટની અંદર વાત કરેલી છે. સૌ પ્રથમ તો શુદ્ધ પાણી જે સજીવો માટે આવશ્યક છે. મિત્રો, આપણને સૌને ખ્યાલ છે મહાસાગરો, સાગરો જે છે એમાં અખૂટ પાણી છે, પરંતુ એ આપણે કામે લઈ શકતા નથી. શુદ્ધ જળની વાત છે. જે શુદ્ધ જળનો ઉપયોગ આપણે જીવન વ્યાપન માટે, આપણા રોજિંદા જીવનમાં અલગ અલગ વસ્તુઓ માટે આપણે કરીએ છીએ, જેનો ઉપયોગ તે શુદ્ધ જળ છે. તે તો શુદ્ધ જળની જાળવણી કરવી ખૂબ જરૂરી છે. અલગ અલગ રીતે તેની કાળજી લેવી. મીઠા પાણીની આપણે એક સ્ટોર કરી રાખવો, મીઠા પાણીને આપણે બચાવી રાખવું, એને કહેવામાં આવે છે પાણીની જાળવણી. ઉનાળામાં ભૂગર્ભીય જે જળ છે, ઉનાળાની ઋતુમાં પાણીનો ઉપયોગ સૌથી વધારે થાય, તો ખાસ કરી અને ભૂગર્ભીય જળનો ઉપયોગ કરવો. એના માટે સૌ પહેલા ભૂગર્ભની રચના કરવી, જેમાં વૃષ્ટિ જળ જે છે, વરસાદનું જે પાણી છે એ સંચિત કરી શકાય, એકઠું કરી શકાય અને ત્યારબાદ આપણે તેનો ઉનાળામાં અથવા જ્યારે પાણીની અછત હોય ત્યારે આપણે તેનો ઉપયોગ કરી શકીએ. તેને કહેવામાં આવે છે પાણીની જાળવણી. આવી અલગ અલગ રીતે જેનો વસ્તુઓનો ઉપયોગ કરી, અલગ અલગ સાધનોનો ઉપયોગ કરી અને આપણે પાણીનો બગાડ ન કરી અને પાણીની જાળવણી કરવી જોઈએ. પાણીની જાળવણી માટે લેવાતા વિવિધ પગલાઓ. તાલીમાર્થીઓ, આપણે
વ્યક્તિ તરીકે અને વિદ્યાર્થીઓ તરીકે અલગ અલગ પગલાઓ લેવાના થાય કે આના માટે આ રીતે આપણે પાણીની જાળવણી કરીએ છીએ. તો તે અલગ અલગ પગલાઓ આપણે જોઈએ તો પીવાના પાણી માટે સિંચાઈ યોજના, ઔદ્યોગિક વપરાશ માટેના પાણીની યોજનાઓ હાથ ધરવી જોઈએ. પીવાના પાણી માટે સિંચાઈ યોજના, બહુહેતુક યોજનાઓ આપણે સામાજિક વિજ્ઞાન અંતર્ગત ભણવામાં આવે છે કે અલગ અલગ હેતુઓ માટે જે સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવે તેને બહુહેતુક યોજનાઓ કહેવામાં આવે. પછી ઔદ્યોગિક પાણી માટેની વ્યવસ્થા કરવી, ઉદ્યોગોમાં, કારખાનામાં જે અલગ અલગ પાણી જોઈએ છીએ તેની વ્યવસ્થા કરવી, એને પગલાઓ કહેવામાં આવે છે. ત્યારબાદ પૂરનું નિયંત્રણ કરવા માટે, વરસાદનું પાણી વહી ન જાય તેનું નિયંત્રણ કરવા માટે ભૂગર્ભની રચના કરવી. પૂરનું પાણી આવે અને ખાસ કરી અને વરસાદનું પાણી જે છે એ એકઠું કરવા માટે ભૂગર્ભ જળ સંચિત રહે, એટલે કે ભૂગર્ભ જળનો જથ્થો જે છે એ એવો ને એવો રહે એના માટે ભૂગર્ભની રચના કરવામાં આવે છે. જે વિસ્તારોમાં વધારાનું પાણી હોય અથવા અસરગ્રસ્ત જે વિસ્તારો હોય છે તેમાં પરસ્પર ટાંકાઓની વ્યવસ્થા કરવી, અલગ અલગ સરોવર બાંધવા, અલગ અલગ મોટા મોટા ટાંકાઓ, ટેન્ક અને ચેક ડેમ બાંધવાની વાત કરે છે જેને કારણે પાણી છે સ્ટોરેજ કરી શકાય. ભૂગર્ભીય જળનો જથ્થો જે છે એ વધારવાના પ્રયત્નો કરવા. મિત્રો, ભૂગર્ભની અંદર જે કોઈ જળ છે એ જળ આપણે શુદ્ધ પાણી છે, પીવા માટે ઉપયોગી છે, વપરાશ માટે, તો તે જથ્થો એવો ને એવો કાયમ રહે એવા પ્રયત્નો કરવા. ખાસ કરી અને પાણીનો યોગ્ય ઉપયોગ થાય, બગાડ ન થાય તે માટે જનજાગૃતિનું અભિયાન ચલાવવું. મિત્રો, આપણે આ શિક્ષક દરજ્જાની વાત છે કે જનજાગૃતિનું અભિયાન ચલાવવું જેની અંદર અલગ અલગ સંવાદ, પરિસંવાદ, ચિત્ર સ્પર્ધા, અલગ અલગ લેખો, નિબંધો, જે પાણી બચાવો તો જ આપણું ભવિષ્ય બચશે એવા સૂત્રોચ્ચાર, અલગ અલગ એવા શીર્ષક અંતર્ગત આપણે એવા કાર્યક્રમો કરી શકાય જેને કારણે શું થાય કે જનજાગૃતિ વધે, માણસો જે છે એ પાણીનો બગાડ કરતા ઓછો થાય. અને આમ પણ સજીવોની ટેવ છે કે જે મફતમાં મળે, જે ફ્રીમાં મળે એ વધારે પડતું યુઝ કરે. એટલે પાણી જે છે એ મફતમાં નથી પરંતુ અમૂલ્ય છે એવું અભિયાન ચલાવવું જેને જનજાગૃતિનું અભિયાન કહેવામાં આવે છે, જેને કારણે બધા પાણીને બચાવે એવી વાત કરવી જોઈએ. પાણી અને ભૂમિના પ્રદૂષણને અટકાવવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ એક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવી જોઈએ. મિત્રો, સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરાય અને એ રચનાને કાર્યરત કરવું જોઈએ. જેમ કે પાણીનો બચાવ કરવો, પ્રદૂષણ ન ફેલાવવું, આ બધા બોર્ડ અને આ નીતિ નિયમોની રચના કરી અને એનો અમલ આવે એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. ત્યારબાદ કહે છે કે પાણીનું સંરક્ષણ અને વ્યવસ્થાપન. મિત્રો, મુખ્ય પોઈન્ટ છે કે પાણીનું સંરક્ષણ કરવું અને વ્યવસ્થાપન કરવું. સંરક્ષણ કરવું એટલે કે પાણી ખાસ કરી અને બચી રહે એની વ્યવસ્થા સારામાં સારી કરીએ કે જેને કારણે પાણી છે એ સ્ટોર થયેલું રહે, શુદ્ધ જળ એક સ્ટોર રહે, એને સંરક્ષણ અને વ્યવસ્થાપન કહેવામાં આવે છે. વૃક્ષો વધારે ને વધારે પડતા વાવીએ, 40% સુધી વૃક્ષ વાવીએ અને ખાસ કરી અને 75% જેટલા અલગ અલગ વૃક્ષો વાવી અને તેના એક વનીકરણ, વનને ઉપયોગી એવા ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. તેની બાજુમાં ડેમ, ચેક ડેમ બાંધવા જોઈએ કે જેને કારણે વરસાદનું જળ કે મીઠું પાણી જે છે એ ત્યાં સ્ટોર કરી શકાય, એને રાખી શકાય. એના પછીના પોઈન્ટમાં શું કહે છે કે વરસાદના પાણીને સંગ્રહવાની વ્યવસ્થા કરવી. મેં જેમ આગળના પોઈન્ટમાં આપણે વાત કરી કે ડેમો દ્વારા, ચેક ડેમ દ્વારા, એવી અલગ અલગ બહુહેતુક યોજનાઓ દ્વારા વરસાદનું પાણી સ્ટોર કરી શકાય એવી વ્યવસ્થાઓ કરવામાં આવે. નગરોમાં પાણીની વ્યવસ્થા, સિટીઓની અંદર, નગર મહાનગરની અંદર પાણીની વ્યવસ્થા કે એકાત્રે પાણી પૂરું પાડવું અને પાણી જોતા પૂરતું જ એ લોકોને આપવું, તો ખાસ કરીને તેઓ છે એ પાણીને બચાવશે. એવા અલગ અલગ ભૂગર્ભની વ્યવસ્થા કરવી, એવા અલગ અલગ પાઇપલાઇન અને નળની વ્યવસ્થા કરવી કે જેમાં પાણી વેસ્ટેજ જાય નહીં, પરંતુ પાણી જેટલી જરૂર છે એટલી જ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ કહે છે પાણીની વહેંચણીમાં નિયંત્રણ હોવું. પાણીની વહેંચણી જે છે એમાં નિયંત્રિત કરવું.
કે અલગ અલગ અમુક વિસ્તારોમાં અમુક દિવસે જ પાણી દેવું, જેમ કે એકત્રે જ પાણી આપવું એવું નિયંત્રિત વિસ્તારો, 24 કલાક પાણી ન આપવું, એવી બધી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. ભૂમિગત પાણી પર ધ્યાન આપવું, જે મેં હમણાં વાત કરી એમ કે ભૂગર્ભ જળ, જે ભૂમિગત જમીનની અંદર પૃથ્વીના પેટાળમાં જે કોઈ પાણી છે એની સારામાં સારી વ્યવસ્થા કરવી, એ જથ્થો જે છે એ ખૂટે નહીં એવી વ્યવસ્થા કરવાની વાત કરે છે. પાણીના ભંડારોની સફાઈ કરવી, અલગ અલગ જે પાણીના ભંડારો છે જેમ કે ડેમ છે, ચેકડેમ છે, અલગ અલગ યોજનાઓમાં સ્ટોર કરવાનો જે પાણીનો જથ્થો છે એ સાફસૂફ રહે, સફાઈ વાળો રહે, એટલે કે પાણી ન બગડે એવી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. પાણીની ગુણવત્તાની દેખરેખ રાખવી, પાણીની પીએચ માપવી ખાસ કરી અને જેના દ્વારા તેની ગુણવત્તા છે માપી શકાય, પાણી બગડવું જોઈએ નહીં એવી વ્યવસ્થા કરવાની વાત કરે છે. જન ચેતના જાગૃતિ, માણસોને જાગૃત કરવા, જેમ કે જન જાગૃતિ અભિયાન દ્વારા અલગ અલગ વ્યક્તિઓને આપણે શિક્ષિત વર્ગ આપણે પાણીમાં એ લોકોને કાપ મૂકવાની વાત કરીએ કે પાણીને બચાવવાની વાત કરીએ તો એ જન ચેતના જાગૃતિ અભિયાન છે, તો જેના દ્વારા આપણે પાણી બચાવી શકીએ છીએ. પ્રદૂષિત પાણીનો ઉચિત ઉપયોગ કરવો, મિત્રો કારખાના કે અલગ અલગ ફેક્ટરીની અંદર, જેમ કે સાડીના કારખાનામાં રંગવાળું રસાયણવાળું જે પાણી જે છે એની ઉચિત વ્યવસ્થા કરવી. એમ નહીં કે અલગ અલગ કારખાનાઓનું જે ગંદુ પાણી છે એ શુદ્ધ જળ સાથે નદીમાં પ્રવાહિત થાય એવું નહીં, પરંતુ એ અલગ રાખી, ગંદુ પાણી અલગ રાખી અને શુદ્ધ પાણી અલગ રાખી એવી વ્યવસ્થા કરવાની વાત કરે છે. એટલે દૂષિત પાણી અલગ રહે અને શુદ્ધ જળ પણ અલગ રહે, આવી વ્યવસ્થાઓ કરવાની વાત કરે છે. તાલીમાર્થીઓ ભારતમાં પાણીની વ્યવસ્થા કરતી જે અલગ અલગ યોજનાઓ અને અલગ અલગ જે સંસ્થાઓ છે એના આપણને નામ આપેલા છે. રાજીવ પેટાજળ મિશન યોજના, મિત્રો આ એક એવું મિશન ચાલે છે કે જેમાં પેટાજળ ભૂગર્ભ જળને સંગ્રહિત કરવા અને સારું એવું રાખવા, સાચવવા માટેની યોજના છે, જેને કહેવામાં આવે છે રાજીવ પેટાજળ મિશન યોજના. પ્રધાનમંત્રી પેટાજળ મિશન યોજના, જેમાં બધાને પાણી આપવું, પ્રધાનમંત્રી દ્વારા યોજના શરૂ કરવામાં આવી કે બધાને પાણી મળી રહે, જે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી પેટાજળ યોજના. એક માર્ક્સમાં પૂછાય એવી વસ્તુ. મુખ્યમંત્રીઓ દ્વારા પ્રદેશના પાણીનો દુરુપયોગ કરવાની યોજના, મુખ્યમંત્રી દ્વારા યોજના શરૂ કરવામાં આવી કે પાણીનો દુરુપયોગ ન કરવો એવી વિનંતી અંતર્ગત અલગ અલગ યોજનાઓ હાથ ધરવામાં આવી છે. વરસાદને લગતી યોજના, તો કે વરસાદ, જૂની વાવ, કુવાઓ અને બાંધકામને લગતી સિંચાઈ યોજનાઓ શરૂ કરવી. ત્યારબાદ પ્રદેશો અને જિલ્લાઓ, સ્વયં સંચાલિત સંગઠનો અલગ અલગ રીતે પોતાની રીતે પાણીને બચાવે એવી અભિયાન ચલાવવું, એવી વ્યવસ્થાઓ કરવી. લોક સંસ્કૃતિને જાળવવા માટે જન જાગૃતિ અને જળ જાગૃતિ યોજના, જન અને લોક સંસ્કૃતિની વ્યવસ્થા માટે જન જાગૃતિ અને જળ જાગૃતિ, માણસો જળ માટે જાગૃત બને એવા અભિયાનની રચના કરવી. ગામડે ગામડે જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચે અને પાણી ન બગડે તેવી વ્યવસ્થા કરવી. પાણી સંરક્ષણ માટે ટાંકાઓનું નિર્માણ કરવું, અલગ અલગ નગર અને નગરોની બહાર મોટા મોટા ટાંકાઓની રચના કરવી કે જેમાં પાણી સ્ટોરેજ થયેલું રહે અને સમયાંતરે તેનો આપણે ઉપયોગ કરી શકીએ. નવા સંકુલો, ઊંચા બાંધકામોમાં વરસાદ પાણીની વ્યવસ્થા કરવી. અલગ અલગ નવા જે કોઈ સંકુલો બને કે જે કોઈ શાળાનું બિલ્ડિંગ બને, અલગ અલગ સંસ્થાઓ બને, એમાં મોટા મોટા વરસાદનું પાણી સંગ્રહી શકી એવા ટાંકાઓની રચના કરવાની વાત કરે છે. તો આ રીતે આપણે પાણીને બચાવી શકીએ છીએ. ત્યારબાદ બીજો પોઈન્ટ છે જમીનની જાળવણી કરવી. મિત્રો પાણીની જાળવણી બાદ, જળ જાળવણી બાદ આપણે જમીનની જાળવણી જોઈએ તો મિત્રો અલગ અલગ ખેતીને લગતી જમીનની વાત છે. ખેતીમાં અલગ અલગ જે જમીન છે એ જમીનની જાળવણી મુખ્ય છે કે ખેતરની અંદર પાક લેવા માટે જમીનને પણ સાચવવી પડે, તો તેને કહેવામાં આવે છે જમીનની જાળવણી કરવી. પાકની ફેરબદલી કરવી જોઈએ. એકને એક જગ્યાએ, એકને એક ખેતરમાં એક જ પાક લેવામાં આવે તો એ પાક સારામાં સારો ન થાય, પરંતુ ફેરબદલી, એક વર્ષે મકાઈ વાવી તો એક વર્ષે શેરડી વાવીએ, એક વર્ષે ઘઉં વાવીએ, તલ વાવીએ, એવી રીતે પાકની ફેરબદલી કરી અને આપણે જમીનની જાળવણી કરી શકીએ. કઠોળ પાક વધારે વાવી અને જમીનની ફળદ્રુપતા વધારી શકાય. જ્યાં જ્યાં કઠોળનું વાવેતર કરવામાં આવે ત્યાં જમીનની ફળદ્રુપતા વધી શકે
તો જમીનની જે ફળદ્રુપતા વધે છે તેને કહેવાય છે જમીનની જાળવણી કરવી. ત્યારબાદ જૈવ ખાતરોનો ઉપયોગ કરવો. અલગ અલગ જે છાણિયું ખાતર છે, જૈવ ખાતર છે, એનો ઉપયોગ કરવો. રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરવો અને એનો ખાતરનો ઉપયોગ ટાળવો એવી વાત કરે છે. ગંધકો અને ભૂકો જેવું ભેળવી ક્ષારનું પ્રમાણ ઓછું કરવું. અલગ અલગ જે મેં એમ કીધું કે રસાયણના જે ખાતર છે એમાં ગંધકનો ભૂકો એક એવું પ્રવાહી આવે છે જે જમીનની અંદર જાય તો તેની ફળદ્રુપતા નષ્ટ પામે છે, તો તેનો ઓછો ઉપયોગ કરવો. જ્યાં વધારે પડતો પવન અને તોફાન આવી શકે છે ત્યાં ચારે બાજુ હરિત વનની વ્યવસ્થા કરવી કે અલગ અલગ રીતે તોફાનો અને પવનો આવે તો ત્યાં જમીનનું ધોવાણ ન થાય. તો ખેતરની આજુબાજુના વિસ્તારમાં ખેતરની આજુબાજુ એક એવી માપ પટ્ટી બનાવી નાખવાની કે જેની અંદર અલગ અલગ મોટા મોટા વૃક્ષો હોય તો જેને કારણે જમીનનું ધોવાણ ન થાય એવી વ્યવસ્થા કરવામાં આવે છે. જમીન વ્યવસ્થાપનમાં જૈવિક અને તાંત્રિક રીતનો ઉપયોગ, અલગ અલગ જૈવિક અને તાંત્રિક રીતનો ઉપયોગ કરવો જોઈએ. જેની અંદર છે જૈવિક રીતોની અંદર, જૈવિક વિધિમાં પટ્ટીદાર ખેતરો એટલે અલગ અલગ પટ્ટી સમાન ખેતરો બનાવવા. ત્યારબાદ પાકનું ચક્રીકરણ, પાક જે છે એ વારાફરથી વારા લેવો. ત્યારબાદ વનસ્પતિનું આવરણ, અલગ અલગ ખેતરની આજુબાજુ વનસ્પતિ મેં જેમ કીધું એમ હારબંધ ઉગાડી દેવાની, જેને કારણે ખાસ કરી અને ફળદ્રુપતા બચી શકે. ખાતરનો પ્રયોગ, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય અને કુદરતી ખાતર અને છાણિયા ખાતરનો ઉપયોગ કરવો તેવી વ્યવસ્થા કરવી. રક્ષક પટ્ટાઓ, અલગ અલગ રક્ષક પટ્ટાઓ ખેતરની આજુબાજુ વાવવા કે જેને કારણે જમીનની ફળદ્રુપતા નષ્ટ ન પામે. યાંત્રિક વિધિ, અલગ અલગ યાંત્રિક વિધિઓ કરી, યાંત્રિક પદ્ધતિ દ્વારા આપણે જમીનની ફળદ્રુપતા જે છે એ કાયમ રાખી શકીએ છીએ. યાંત્રિક વિધિઓમાં કૃષિ વેદિકા નિર્માણ અને વિવિધ નાળાઓમાં નિયંત્રણ દ્વારા જમીનનું ધોવાણ રોકી શકાય છે. અલગ અલગ નાળાઓનું નિયંત્રણ કરીએ, જેમ કે ખૂબ વરસાદની અંદર પૂર આવે તો તે પૂરનું પાણી અટકાવી દઈએ, આજુબાજુ વૃક્ષો વાવીએ, એવા યંત્રોની વ્યવસ્થા કરીએ કે જેમાં ખેતરમાં વધારે પડતું પાણી ન આવે. કેમ કે તાલીમાર્થીઓ, વધારે પડતું પાણી આવે તો એ પાણી જ્યારે જાય ત્યારે બધી ફળદ્રુપતા સાથે લેતો જાય એટલે જમીનનું ધોવાણ થઈ જાય. એવું ધોવાણ અટકાવવાની યાંત્રિક વિધિ કરવી જોઈએ. તો જૈવિક વિધિ અને યાંત્રિક વિધિ પણ આપણે જમીનને ટકાવી રાખવા માટે, જમીનની જાળવણી માટે તેનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ કહે છે જંગલોની જાળવણી. અત્યારના સમયની અંદર આ બહુ એક પડકારરૂપ સમસ્યા છે તાલીમાર્થીઓ, કે જેમ જેમ કૂદકે ને ભૂસકે શહેરીકરણની સમસ્યા વધે છે, જેમ કે શહેર લાંબુ થતું જાય છે, તેને કારણે જંગલો નષ્ટ થતા જાય છે, જંગલો કપાતા જાય છે. તો જેને કહેવામાં આવે છે જંગલોની જાળવણી કરવી. જંગલોની જાળવણી માટે ખાસ કરી અને અલગ અલગ એવા સરકારના ઘણા બધા નિયમો છે. એ નિયમો ખાસ કરી અને ચુસ્તપણે જેનો અમલ કરવામાં આવે, જેને ફોલો કરવામાં આવે એ મુખ્ય જરૂરિયાત છે. જેમાં વૃક્ષોનું વ્યવસ્થાપન મુખ્ય છે. વૃક્ષો ઉગાડવા, જેમ કે આપણે શાળાઓની અંદર ખાસ કરી અને પર્યાવરણ દિવસે કે અલગ અલગ એવા સારા દિવસે એક બાળ એક ઝાડ એવા સૂત્રનું ઉચ્ચારણ કરી અને જેટલા વિદ્યાર્થીઓ છે તેટલા વૃક્ષોની વાવેતર કરવું જોઈએ. શાળાના પ્રાંગણની અંદર, કેમ્પસની અંદર કે અલગ અલગ એટલા વૃક્ષો જે છે એ વધારે ને વધારે પડતા ઉગે એટલા માટે એવું વ્યવસ્થા કરવી જોઈએ. વૃક્ષો બચાવવા માટે અને જંગલો બચાવવા માટે અનેક કાર્યો જે છે જે હાથ ધરવા જોઈએ. જેમ કે વૃક્ષો આડેધડ ન કપાય તેવી કાનૂની ચેતવણી આપવી જોઈએ, વૃક્ષોને આડેધડ ન કાપવા તેવી કાનૂની ચેતવણી આપવી જોઈએ. ત્યારબાદ અલગ અલગ ક્ષેત્રોમાં જ્યાં ખેતી શક્ય નથી ત્યાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ખેતી શક્ય નથી, જેમ કે ફળદ્રુપ જમીન ના હોય તો શું કરવાનું કે વધારે ને વધારે ત્યાં વૃક્ષો વાવી દેવાના, એટલે પર્યાવરણ એવું ને એવું રહે. ત્યારબાદ જંગલોનો નાશ થતો રોકવો જોઈએ. અલગ અલગ વનો ઉપવનોનો વ્યાપક ઉપયોગ કરવો જોઈએ. વનો અને ઉપવનો જે છે એની સત્તાઓ વધારવી જોઈએ, તેનું ક્ષેત્ર વધારવું જોઈએ તેવી વાત કરવામાં આવે છે. વનો અને વૃક્ષોમાં આડેધડ પશુચરણની જે ક્રિયા ચાલે છે તેને રોકવી જોઈએ. અલગ અલગ વનો અને ઉપવનોની અંદર
પશુચરણની પ્રક્રિયા ચાલે છે. તો જે પશુચરણની પ્રક્રિયા છે એને એક પ્રકારે અટકાવવી જોઈએ અને ખાસ કરી અને ચરણનો વિસ્તાર અલગ રાખવો જોઈએ, ખેતીનો વિસ્તાર અલગ રાખવો જોઈએ, જેને કારણે જંગલો બચી શકે. અલગ અલગ વનોની સુરક્ષા માટે, દેખરેખ માટે અલગ અલગ ચોકીઓની સ્થાપના કરવી જોઈએ. જેમ કે અલગ અલગ કેવી પોલીસ ચોકીઓ હોય તેમ જંગલ વિસ્તારની અંદર પણ ચોકીઓની વ્યવસ્થા કરવી જોઈએ, જેને કારણે જંગલો અને વનોનો કોઈ નાશ કરી શકે નહીં. લોકોના ઈંધણ માટે અને રસોઈ માટે ગેસ, સૌર ઉર્જા વગેરે ઈંધણના ઉચિત કિંમતના સાધનોની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી બળતણનું લાકડું ઓછું જોઈએ. જેમ કે મિત્રો, બળતણનું લાકડું જાજુ જોશે તો જંગલો કપાશે, એટલે ગેસની વ્યવસ્થા, બાયોગેસ પ્લાન્ટ એવી અલગ અલગ વસ્તુઓની યોજના કરવી જોઈએ, જેને કારણે જંગલો છે બચી શકે. આ રીતે જંગલને બચાવવા જોઈએ. મિત્રો, જંગલો બચાવવા પરથી એક વાત યાદ આવે છે કે ખાસ કરી અને ભારતની અંદર પશ્ચિમ બંગાળમાં જે ચિપકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું તે રીતે જો જનજાગૃતિ આવે તો જંગલો ક્યારેય કપાય નહીં. ચિપકો આંદોલન અંદર શું હતું કે જે લોકો વૃક્ષોને કાપવા આવે તો એક મનુષ્ય વૃક્ષને બાથ ભીડી અને ઉભો રહી જાય કે તમે સૌથી પહેલા મને કાપો અને ત્યારબાદ વૃક્ષને કાપો. એટલા માટે ખાસ કરી અને વૃક્ષો જે છે એ બચી જતા અને માણસો વૃક્ષોને ચીપકી જતા. તો એ રીતે આપણે પણ વૃક્ષો અને જંગલોને એક આવા અલગ અલગ આંદોલન દ્વારા, અલગ અલગ અભિયાનો દ્વારા આપણે તેની જાળવણી કરવી જોઈએ. તો તે રીતે ખાસ કરી અને 1.3 ની અંદર આપણે કુદરતી સ્ત્રોતોની જાળવણી જોઈ, જેની અંદર પાણીની જાળવણી, જમીનની જાળવણી અને જંગલની જાળવણી એ મુખ્ય પોઈન્ટ હતા. આપને કંઈ પણ ન સમજાય તો આપ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને આવા જ બીએડ ને રિલેટેડ, શિક્ષણને રિલેટેડ વિડીયો જોવા માટે આપ સૌ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુને વધુ કમેન્ટ કરો તેવી આશા સાથે સૌનો આભાર. થેન્ક યુ.